નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ પટેલ. અમારા ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જ્યારે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાયા છે જીએસ ટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ધન્યવાદ. અનિલભાઈ, જ્યારે આ મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે એની જ ઉપર થોડાક મુદ્દાઓ છે જેની ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો અનિલભાઈ, મારો પહેલો સવાલ એ છે કે અમિત શાહ 2 દિવસ ગુજરાતમાં હતા તો તેઓએ કીધું કે ક્રાઇમ ઉપર કંટ્રોલ છે. તો તમે આ વાતને કઈ રીતે જોવો? તમે જુઓ, એમને જ્યારે જરૂર હતી મહારાષ્ટ્રમાં ત્યારે છોડીને ભાગીને દિલ્હી ગયા, દિલ્હીથી પાછા 2 દિવસ ગુજરાત આવ્યા. કહેવાય છે કે આરએસએસે તેમને ના પાડી કે ભાઈ તમે ના રહો ને તમે ઉપડો અહીંયાથી, તમારી જરૂર નહીં, એ નારાજ છે. અને અહીંયા આવ્યા અને પછી કે અહીંયા ક્રાઇમ પણ કંટ્રોલ છે અને અમે દેશને મજબૂત કર્યું છે. હવે બીજી ભાષામાં ગુજરાતીમાં આપણે શું કહીએ એમને? સાહેબ, કાશ્મીર સંભાળી નથી શકતા. કાશ્મીરમાં આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. મણિપુર એમના હાથમાં નથી, એમના વશની વાત નથી. બીક અમારે ત્યાં જતા નથી. ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 9 મર્ડર થઈ ગયા, 9 હત્યા થઈ ગઈ છે. સમજો, અમદાવાદની આસપાસ દાળ લૂંટ આ તે, અને વાતો કરે છે કે ક્રાઇમ બધું કંટ્રોલમાં છે ને બધું છે. કયા મોડે વાત કરે છે સાહેબ? આ અમિતભાઈ જે છે એ પોતે એમનું ભૂતકાળ શું છે બધાને ખબર છે, કઈ રીતે શું થયું આપણે કહેવા માંગતા નથી. હવે સ્વાભાવિક કે જ્યારે એવા વ્યક્તિ તમારા ત્યાં દેશમાં ગૃહમંત્રી બને તો તમારી સ્થિતિ આવી, તમારે ત્યાં ડ્રગ્સ સાહેબ સૌથી વધારે આવે, પછી દાવો થાય કે અમે આટલા કરોડ રૂપિયાનું પકડ્યો, તમારે ત્યાં મર્ડરોસ થાય, અહીંયા ખંડણી થાય, તમારા ભાજપના લોકો પકડાય. અને સૌથી મોટી વાત સાહેબ, તમારા ભાજપનો વ્યક્તિ જે છે એ કોઈ બૈરાના ઘરમાં ઘૂસી જાય અને એનું બળાત્કાર કરે. તમે વિચાર કરો. અને આ લોકોને બોલતા શરમ નથી આવતી કે અમે દેશને મજબૂત કરી રહ્યા છે, આવી રીતે મજબૂત કરી રહ્યા છે. પેપર લીક તમારાથી અટકતું નથી. તમે જે છે ને એ કઈ રીતે ઘૂસપૈઠી આવી રહ્યા છે. તમે આખો મુદ્દો કેવું ચલાવ્યો ત્યાં ઝારખંડમાં, બાંગ્લાદેશીઓ આવે છે, એટલે પણ બાંગ્લાદેશી આવે છે તો તમારા વિભાગનું કામ છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે એનું કામ છે. તો કેમ તમે ના અટકાવી શકો? કેમ તમે એને ના પકડી શકો? અને પછી તમે જે બીજાને તમે કહો છો કે તમે તમારું વાંક છે તમે પકડો, તમારું વાંક છે તમે પકડો, અને પાછું અહીંયા એને ડાપણ કરો છો અહીંયા કે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન અમે આ વિકાસ કરીએ છીએ ને આ વિકાસ કરીએ છીએ અને અમે 5 મિલિયન. તમારું તો કામ જ નથી યાર. તમારું કામ છે દેશમાં કાયદો અને વ્યવસ્થા પ્રોપર રહે. દિલ્હી ત્યાં કેજરીવાલ છે, પોલીસ તમારી છે, દિલ્હીમાં પણ ક્રાઇમ કંટ્રોલ રહેતું નથી. પંજાબના બોર્ડર ઉપર જાઓ તો તમે કહો કે આ લોકો ડ્રગ્સ લાવે છે તો તમારી જવાબદારી છે. ડ્રગ્સ કેવી રીતે આવી ગયું? તમે પશ્ચિમ બંગાળમાં જે ઘૂસણખોરી વધે છે, રોહિંગ્યા આવી રહ્યા છે તો તમારી જવાબદારી છે. પછી તમે કહો કે મણિપુરની અંદર વિદેશી હથિયારો આવે છે તો તમારી જવાબદારી છે. તમે બધામાં નિષ્ફળ છો, તમારે રાજીનામું આપી દેવાનું હોય, પણ તમારે એ વસ્તુ થતી નથી. તમે માત્ર બોલો છો અને માત્ર બોલો છો. તમે નિષ્ફળ છો અને તમે નિષ્ફળ છો. તમે માત્ર વિપક્ષી નેતાઓને નિશાન બનાવો છો ઈડીના માધ્યમથી. તમે તમારા ઈશારે માત્ર ચૂંટણી આયોગ કામ કરે છે. તમામ સંવૈધાનિક સંસ્થાઓનો તમે ઉપયોગ ચૂંટણીમાં કરો છો, જીતો છો અને કંઈ કરતા નથી. દમ હોય સાહેબ, મારો સીધો પડકાર છે, અમિત શાહને એમાં દમ હોય તો જય મણિપુર બતાવે, ત્યાં વાત કરે અને પોતાની સાથે વડાપ્રધાનને પણ લેતા જાય. પણ ન તો વડાપ્રધાન અહીંયા છે સાહેબ, વડાપ્રધાન ગરબા ગાય છે. નાઇજીરિયા, રિયો ડી જેનેરો એમના વિડીયો આવે સાહેબ, બ્રાઝિલથી G20ના કે ગરબામાં વ્યસ્ત છે અને મજામાં વ્યસ્ત કરી રહ્યા છે. પણ ઠીક છે, આપણે દેશના લોકોને ચૂંટ્યા છે, તેમનું આવવું જોઈએ, તમામ વસ્તુ થવી જોઈએ. તે આપણા વડાપ્રધાન છે ને આ ભાઈ આપણા ગૃહમંત્રી છે, પણ એમને એને ગપ્પુ મારવાની જરૂર નથી. લોકોને ખબર પડે છે, લોકો સમજે છે. તમે એ બટેંગે તો કટેંગે, એક હે તો સેફ, એ બધી વાત તમારી ચુનાવી જુમલો છે સાહેબ. હું હોઉં ને, મને મોકો મળે તો હું જઈને કોલર પકડીને પકડું કે સાહેબ તમે બાજુમાં કહીને આવો છો કે 1500-3000 આપીશું, તમારી બહેનોએ શું ભૂલ કરી છે એમને આપો ને. આ બાજુમાં તમે મફતમાં ખેડૂતોને મફત વીજળીની વાત કરો છો, એમને આપો ને. આ રોજગાર છોકરાઓને આપો ને. પણ એ કોઈ વાત કરતું નથી. શું વાત કરે? અમે મજબૂત કર્યું. અરે શું કહું હવે? તમે શું મજબૂત કર્યું? તમે કંઈ મજબૂત નથી કર્યું. તમે કમજોર કર્યું, ચૂંટાનું દાવપેચ કર્યું છે. તમે માત્ર ગુજરાતીઓ ગુજરાતની બહેનો સાથે તમે નકરો અન્યાય કર્યો છે. એમાં કોઈ બેમત નથી સાહેબ. જો તમારામાં તાકાત હોય તો જે યોજના તમે મહારાષ્ટ્રમાં વાત કરો છો એ યોજના કેમ નથી કરતા? કેમ નથી આપતા ગુજરાત? તમે વાત કરો છો કે ઉદ્ધવે આવું કર્યું, પેલું કરે, આપો ને ભાઈ. કોને ના પાડી છે? સાચી વાત છે. તમે કહો ભૂપેન્દ્રભાઈને કે આપે બધાને.
યુવાઓને આપે, મહિલાઓને આપે, બધી વસ્તુઓ આપે. ટોપ ઉપર લાવ્યું છે ગુજરાત તમને, તો તમે આપો. તો આપતા કેમ નથી? શરમ કેમ આવે છે કે તમારામાં ત્રેવડ નથી? સાહેબ, કેમ ત્રેવડ નથી તેમનામાં કે મહારાષ્ટ્રમાં તમે આપી શકો? શું અદાણીભાઈ ત્યાં જ આપશે, અહીંયા નહીં આપે? સાચી વાત. કારણ કે અહીંયાના ખબર છે કે અહીંયાના લોકો જે છે પાટે આંખા બાંધે છે હિન્દુત્વના નામે, મંદિર મસ્જિદના નામે. એમને લાગે છે કે અબ્દુલની ચૂડી ટાઈટ કરીશું તો અહીંયાના લોકો ખુશ થશે, પણ અબ્દુલની ચૂડી ટાઈટ થતી નથી. અબ્દુલ પહેલા 50 રૂપિયામાં પંચર બનાવતો હતો, હવે અબ્દુલ 100 રૂપિયામાં પંચર બનાવે છે. અને તમારે અબ્દુલને ત્યારે 50 રૂપિયા આપવા પડતા હતા ને, હવે 100 રૂપિયા આપવા પડે છે. અત્યારે ફુલાવર 100 રૂપિયાથી ઉપર વેચાય છે, અબ્દુલને પણ એ જ ભાવે વેચાય છે અને તમને પણ એ જ ભાવે વેચાય છે. અત્યારે શાકભાજી તમે જુઓ, અત્યારે ખાદ્ય પદાર્થ જુઓ, તમે તેલ જુઓ, તમામ વસ્તુઓ જે છે એ અબ્દુલને જે ભાવે પડે છે એ તમને અને મને પણ પડે છે, હિન્દુઓને પણ એ જ ભાવે પડે છે. પણ એ વાત તમારે આંખો ઉપર જે પડદા નાખી દે અને પછી તમારાથી વોટ લઈ લે, બીજા રાજ્યોમાં જઈને જાહેરાતો કરે, ગુજરાતીઓ ના આપે છતાં ગુજરાતીઓ આંખ અને કાન મૂળ બધું બંધ રાખે ગાંધીજીના 3 વાંદરાની જેમ, તો એ એમને મુબારક. કારણ કે ન તો એમને રોજગારી મળવાની છે, ન તો એમને કોઈ જગ્યાએ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મળવાનું છે, ન તો આવી રીતે કોઈ વધારાના પૈસા આપવાના છે. કારણ કે આ તો ગુજરાતીઓ છે, ગુજરાતીઓ તો આપવાવાળા છે. એવું બધું કહીને જાઓ, ગામડામાં પૂછો, હાલત એકદમ ખરાબ છે ગામડાઓમાં. ગામડાઓમાં જાઓ, તમે ખેડૂતને પૂછો શું એને મગફળીના ભાવ મળી રહ્યા છે, તો નથી મળી રહ્યા. તમે પૂછો સોયાબીનના ભાવ મળી રહ્યા છે, તો નથી મળી રહ્યા. ચણાના ભાવ મળી રહ્યા છે, જેનો વાવેતર કરે છે એને, હા, જે જગતનો તાજ જેને તમે હું કહીએ છીએ, એને જઈને પૂછો. 6000 આપીને આ 60,000 રૂપિયા વસૂલી લે છે, પણ આ કોઈને ખબર પડતી નથી. અને અમિતભાઈ અહીંયા આવીને ગુજરાતમાં મન ફાવે રીતે વાણી વિલાસ કરે છે. તમને મને સંભળાય છે, રામ રામ જપો. કહેવાય કે રામ રામ જપના પરાયા માલ અપના. બાજુમાં બહેનોને આપવાની છે, બાજુની બહેનો લાડકી છે. અહીંયાની બહેન ખબર નહીં હવે શું સમજતા હશે, સુપનકા કદાચ સમજતા હશે, એવું મારું માનવું છે. એટલા માટે કદાચ નહીં આપતા હોય, નહીં તો તાકાત હોય તો અહીંના બહેનોને ભાઈઓને બધું આપીને બતાવે. અને ભાઈ બીજો સવાલ છે કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં જે ચર્ચા થઈ રહી હતી કે પૈસાથી વોટ ખરીદી રહ્યા છે, તો આજ રોજ વિનોદ તાવડે ઉપર આરોપ લાગ્યો છે અને એનો વિડીયો પણ વાયરલ થયો છે. તો વિપક્ષને મોટો મુદ્દો મળી ગયો. બિલકુલ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તમે જુઓ એ તમામ પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી કે બીજેપી પૈસા વેચી રહી છે, પોલીસની ગાડીઓમાં પૈસા જઈ રહ્યા છે, પોતે અધિકારીઓ પૈસાનો આવન જાવન લઈને કરી રહ્યા છે, વહેંચી રહ્યા છે, 10,000 રૂપિયા આપી રહ્યા છે. તમામ વસ્તુ જે છે એ કહેવામાં આવી રહી હતી. પણ આજે જે રીતે વિનોદ તાવડે પકડાયા પૈસા લઈને, પૈસા આપીને, અથવા તો પૈસા વહેંચતા એ લોકો ત્યાં હંગામો મચાવ્યો. ખાસ કરીને બહુજન જે વિકાસ અઘાડી છે, ત્યાં એક લોકલ પાર્ટી છે, એના કાર્યકર્તાઓ ત્યાં હોટલ વિવાંતામાં ગયા અને પકડાયા. તમામ વસ્તુ તેનો તો ખુલાસો બીજેપી તરફથી આવ્યો છે કે ભાઈ આ પૈસા નથી, ખોટી વાત છે, આરોપો ખોટા છે. પણ સવારે છે બેગ ભરીને જે પૈસા મળ્યા છે એ કોના હતા, કોના માટે હતા, ઇલેક્શન કમિશનની ભૂમિકા ત્યાં શું, એ શંકાના દાયરામાં છે. પણ છતાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી. પણ એક વાત જરૂર થયું છે દિલીપભાઈ, કે આ લોકોની પોલ ખુલી ગઈ છે અને હવે એમની પાસે એટલો બધો સમય રહ્યો નથી. કાલે ચૂંટણી છે. લોકોએ જો આ વાત ઉપર મન પર લઈ લીધું અને લોકોના મનમાં વાત જતી રહી, ખાસ કરીને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં, તો ત્યાં સમજી લેજો મહાયુતિ જે છે સાફ થઈ જશે. અત્યારે એમાં એવું લાગે છે કે જે અજીતદાદા પવાર છે કદાચ ચૂંટણી પછી ફરી પોતાના કાકા પાસે, શરદ પવાર પાસે જતા રહે. એકનાથ શિંદે બી કદાચ સેટિંગ કરવાનું વિચારતા હશે, પણ બીજેપી શું કરશે જો ના આવે તો એનું ઘણું બધું સ્ટેક ત્યાં લાગેલું છે. પણ આ નાણાં એને દેખાડી દીધું છે કે જે આરોપો લાગતા હતા કે 10,000 રૂપિયા વહેંચાઈ રહ્યા છે એ સાબિત કરી દીધું છે. અને કહેવાય છે કે 5 કરોડ રૂપિયા એમની પાસે હતા સાહેબ. સીસીટીવી હોટલના બંધ કરી દેવામાં આવ્યો હતો, એવા આરોપ છે. આમ તો જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા જોઈન્ટમાં અને એવું લાગ્યું કે કદાચ વધારે પોલ ખુલશે એટલે ઇલેક્શન કમિશનને ના પાડી કે ભાઈ તમે ના કરો, કારણ કે તમે પ્રચાર ન કરી શકો, પોતાની વાત ન મૂકી શકો. કારણ એમને ખબર છે કે જેટલું બોલશે રાયતું એટલું વધારે ફેલાશે. પણ લોકોને, ત્યાંની જનતાને એ વાતની સ્પષ્ટપણે ખબર પડી ગઈ છે કે તમામ ઘટનાક્રમ જે છે એ થયું છે અને આ લોકો પૈસાથી મરાઠી અસ્મિતા જે છે એ
કેટલાક પૈસાના ટુકડાઓથી, નોટોથી, કેટલાક કાગળના ટુકડાઓથી ખરીદવા માંગે છે, એ વાત લોકોમાં જઈ છે. હવે જોવાનું છે એની અસર, રિએક્શન એ કાલે કેવી રીતે દેખાય છે, કારણ કે પરિણામો 23 તારીખે આવી જશે અને એની અંદર દેખાઈ જશે કે શું મરાઠીવાસીઓએ કે મહારાષ્ટ્રવાસીઓએ પૈસાથી પોતાનું ઈમાન વેચી દીધું છે કે પછી તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા છે, બાલ ઠાકરે સાથે રહ્યા છે, શિવાજી મહારાજ સાથે રહ્યા છે કે મરાઠી અસ્મિતા સાથે રહ્યા છે. તો અનિલભાઈ, આગળનો સવાલ એ છે કે ચૂંટણી પ્રચારમાંથી અચાનક પહેલા નરેન્દ્ર મોદી અને પછી અમિત શાહનું ખોવાઈ જવું, તેનાથી શું વિચારી શકાય? જો બે વસ્તુઓ છે, બે એના સમર્થકો માને છે કે બંને એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આ કર્યું છે. હરિયાણા ઇલેક્શનમાં પણ આ લોકો કર્યું હતું, આવી રીતે જ કર્યું હતું કે કેટલા દિવસ પણ નીકળી ગયા અને પછી પરિણામ આપણને સામે છે કે કઈ રીતે આખું તમામ વસ્તુ પલટી ગઈ. પણ આવ્યું નથી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં અંતર છે. એમના માટે કહેવાય છે કે એમનું કાર્યક્રમ પહેલાંથી નક્કી હતું. પહેલાં તેઓ નાઇજીરિયા ગયા અને પછી G20ની બેઠકમાં ગયા. એના પછી એવું કહેવાય છે કે અમિત શાહ જે છે એક દિવસ પહેલાં જ્યારે પ્રચાર બાકી હતું ને એક દિવસ પહેલાં નાગપુર ગયા અને પછી પાછા દિલ્હી જતા રહ્યા. અને એમની ચિંતા હતી મણિપુરની, કે મારું મણિપુર સળગી રહ્યું છે સાહેબ, એટલે મારે જવું પડશે, શાંત કરવું પડશે, હું ફાયર બ્રિગેડની જેમ જઈને પાણી નાખીશ એટલે મામલો જે છે ઠંડો પડી જશે. પણ આવું કંઈ થવાનું નથી. ગોદી મીડિયા માત્ર લોકોને મૂર્ખ બનાવી રહ્યું છે. ગોદી મીડિયા જે છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કેટલા ગંભીર અમિત શાહ છે, પણ એવું કંઈ નથી. જો અમિત શાહ ગંભીર હોત તો ત્યાંના સીએમને કાન પકડીને ઉતારી મૂક્યા હોત, અને જો નરેન્દ્ર મોદી ગંભીર હોત તો અમિત શાહનું કાન પકડીને એને હટાવી દેતા, કારણ કે કંટ્રોલ કરી જ ના શક્યા મણિપુર, અને પછી ગુજરાત આવીને મોટી મોટી વાતો કરે છે. સવાલ એ છે કે આ બંને નેતાઓનું જવું એક રણનીતિના ભાગરૂપે પણ હોઈ શકે છે. શું ત્યાં જઈને તેઓ કોઈ મશીનમાં ગડબડ કરવા માંગતા હતા અથવા અધિકારીઓને સેટ કરવા માંગતા, સામ દામ દંડ ભેદ અપનાવવા માંગતા હતા? એના માટે તેમને સમય જોઈતું હતું અને સમય કાઢવા માટે તમામ લોકો ગયા છે. બીજી વસ્તુ કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી માટે લોકો એવું કહેતા હતા કે જેટલી વધારે વખત મહારાષ્ટ્ર આવશે એટલી વધારે વખત અમે હારીશું. સાથે વિદર્ભની વાત કરીએ તો વિદર્ભની અંદર નીતિન ગડકરીનું રાજ ચાલે છે. નીતિન ગડકરી સૌથી લોકપ્રિય નેતા છે અને આ સંઘે એવું કીધું ભાઈ નીતિન ગડકરી સંભાળશે, તમારે રહેવાની જરૂર નથી. એટલા માટે એમની 4 સભાઓ હતી, એમાંથી 2 સભાઓ છે સ્મૃતિ ઈરાનીને આપી દેવામાં આવી, 2 સભા શિવરાજસિંહને આપી દેવામાં આવી અને એમને પરત વિલામોડે જે મોકલી દેવામાં આવ્યા દિલ્હી. પણ એમને કોઈ કારણ કહેવાનું હતું એટલે કીધું કે બહુ કતલની રાત છે, ત્યાં આવું છે તેવું છે. NPPએ પરત પોતાનું જે સપોર્ટ હતો એ ખેંચી લીધું, પણ એનાથી કોઈ ત્યાંની સરકારને ફરક પડતો નથી. નરેન્દ્ર મોદીને પણ કોઈ ફરક નથી પડતો અને અમિત શાહને પણ નથી પડતું. સમગ્ર બીજેપી અને યુપીએ ગઠબંધનને પણ નથી પડતું, નીતિશ કુમારને પણ નથી પડતું અને નાયડુને પણ નથી પડતું, કારણ કે એ આગ જે લાગેલી છે મણિપુરમાં લાગેલી છે. એ બિહારમાં કે આંધ્રપ્રદેશમાં આગ લાગી નથી, એ ગુજરાત કે યુપીમાં આગ લાગેલી નથી અને એમને કોઈ ચિંતાની વાત નથી. પણ આ તમામ વસ્તુ એક નેરેટિવ ઘડવાનો પ્રયત્ન થયો છે. કેમ આયા છે કેમ નહીં એ આપણને 23 તારીખ પછી ખબર પડશે. પણ એટલી વસ્તુ જરૂર છે દિલીપભાઈ કે એક સેટબેક જરૂરથી શરૂ થયું છે અને મહાયુતિની અંદર જે ગડમથલ ચાલે છે એનું આ પરિણામ છે. અને RSS જે રીતે સમગ્ર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, આ પરિણામ છે કે અમિત શાહને એક દિવસ પહેલાં ત્યાંથી છોડવું પડ્યું. અનિલભાઈ, એક બીજો સવાલ છે કે રાહુલ ગાંધીએ શું કામ કહ્યું કે આ ચૂંટણી મહાઆઘાડી અને મહાયુતિના બદલે અદાણી વરિષ્ઠ મરાઠીએ કરી દીધું છે? આખી મેટર જે છે ને એ ધારાવીને, ત્યાં ધારાવી પ્રોજેક્ટ છે, લગભગ 2 લાખ કરોડનું ત્યાં પ્રોજેક્ટ છે. કહેવાય છે કે અદાણી જે છે લગભગ 25-1 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અથવા એમને ફ્યુચર જે દેખાય છે ત્યાંથી મળવાની સંભાવના છે. 25 લાખ કરોડ કમાઈ શકે. એના માટે નરેન્દ્ર મોદી, એના માટે ત્યાંની જે મહાયુતિ સરકાર છે એ તમામ લોકો ત્યાં મહેનત કરી રહ્યા છે. એમના માટે નિયમો બદલવામાં આવ્યા, એન્વાયરમેન્ટના નિયમો બદલવામાં આવ્યા, જમીનોના નિયમો બદલવામાં આવ્યા, તમામ પ્રકારની અનુકૂળતા જે છે એમને કરવામાં આવી. એમને ટેન્ડરો એ રીતે ગોઠવવામાં આવ્યા, એવું બધું આરોપો છે. અને ગઈકાલે જે રીતે આમ તો શરૂઆતથી જે રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી છે, કોંગ્રેસ અદાણી ઉપર તમામ વસ્તુ કહેતી રહી છે. ઇવન માધવી બુચ અદાણીને કઈ રીતે સપોર્ટ કરી રહ્યા છે, કઈ રીતે માર્કેટમાં મેન્યુપ્યુલેશન ચાલી રહ્યું છે, કઈ રીતે અદાણીના લોનો માફ કરવામાં આવી રહ્યા છે અથવા વિદેશમાં એને લોનો આપી દેવામાં આવે છે, એ તમામ વસ્તુ આખું સ્કેમ છે. એવી વસ્તુઓ વારંવાર રજૂ કરવાનો પ્રયત્ન પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલ ગાંધી, પવન ખેરા અને સુપ્રિયા સિંહ જેવા નેતાઓ કરે છે. પણ હવે સવાલ એ છે કે વિલન કઈ રીતે બનાવવું? તો ધારાવીનું આખું જે પ્રોજેક્ટ છે ત્યાં અલગ અલગ વસ્તુઓ પણ ચાલે છે. ત્યાં લોકલ લોકો પણ કામ કરે છે, પોતાના હુનરથી કામ કરે છે, નાના નાના વ્યવસાય છે. જો ત્યાં એ જમીન આપી દેવામાં આવે તો હજારો લાખો લોકો બેઘર અથવા એમનું કામ ધંધાથી વંચિત થઈ જશે.
એટલે એ જ વાતને મુદ્દા બનાવીને રાહુલ ગાંધી સમગ્ર કેમ્પેન કર્યો અને પહેલી વખત એવું થયું મેં જોયું છે દિલીપભાઈ કે એક બિઝનેસમેનને સમગ્ર ચૂંટણીમાં વિલન બનાવવાનો પ્રયત્ન કર્યો અથવા વિલન બનાવવાનો પ્રયત્ન થયો તો વિલન તે બની ગયા. કહેવામાં આવ્યું જો ઉદ્ધવ ઠાકરે કહે કે હું આવીશ તો અદાણીને નહીં આપું, રાહુલ ગાંધી કહે છે કે હું આવી તો નહીં આપીશ, તમામ લોકો હા, પણ જે શરદ પવાર છે સીધી રીતે નથી કહી રહ્યા કે જો અદાણી આવશે તમે શું કરીશું, પણ ક્યાંક ને ક્યાંક અદાણીનું સર્વાઈવલ ત્યાં થશે. પણ સવાલ એ છે કે હવે મરાઠીવાસીઓ કે મહારાષ્ટ્રવાસીઓની વાત બતાવવામાં કેટલું સફળ રહ્યા રાહુલ ગાંધી કે જો આ આવશે તો તમારું કેટલું નુકસાન છે અને આ આવશે અને જો આને બધું આપી દેવામાં આવશે તો સરકાર કે નરેન્દ્ર મોદી શું કરી રહી છે અથવા તો નરેન્દ્ર મોદીનું ઇન્ટરેસ્ટ શું છે આને લાવવા માટે. આ તમામ વસ્તુઓને લઈને જો રાહુલ ગાંધી સફળ થશે અહીંયા અને ઝારખંડ બંનેમાં, અદાણી એટલે ક્રોનિક કેપિટલિઝમનું એ ઉદાહરણ છે. અદાણી એ એવા ઉદ્યોગપતિઓનું ઉદાહરણ છે કે જેને સરકાર સાથે રહીને કામ કરે છે, સરકાર જેના માટે કામ કરે છે એ સરકાર માટે કામ કરે છે, પોલિટિકલ રીતે પણ અને આર્થિક રીતે પણ. જો રાહુલ ગાંધી કહેતા હોય કે આરોપ લગાવતા હોય કે સીધી રીતે અદાણી જે છે સરકાર પાડવામાં પૈસા આપે છે અથવા તો રણનીતિ બનાવે છે, એના ઘરમાં મિટિંગો થાય છે, લોકોના મનમાં એક વાત ઘર કરી ગયું છે હવે કે અદાણીના કારણે અમારી મોંઘવારી નથી ઘટી રહી, અમારા છોકરાઓને રોજગાર નથી મળી રહ્યા, લોન મળવાનું હોય તો લોન એનું માફ થાય, અમારું માફ થતું નથી. એટલે એ એક સંકેતોના માધ્યમથી લોકોના મનમાં વાત ઘરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમારા રોજગાર જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ તે ગુજરાત જઈ રહ્યા છે અને અદાણીને બધું જ મહારાષ્ટ્ર કે મુંબઈ જે છે સોંપી દેવામાં આવશે, વેચી દેવામાં આવશે. એ ન થવું જોઈએ. એરપોર્ટ હોય, પોર્ટ હોય, જમીનો હોય, LIC હોય, બધું જ વસ્તુ જો તમે અદાણીને આપશો તો પછી ગુજરાત તે પછી મરાઠીઓનું શું, મરાઠી ઉદ્યોગપતિઓનું શું, એ તમામ વસ્તુ પણ એ પાછળ કામ કરતી હોય છે. એવામાં જો અદાણી વિલન બની જાય અને સેટબેક, ભલે તમે 1,500 રૂપિયા આપ્યા હોય લાડલી બહેનોને, ભલે તમે કોઈ બીજી વસ્તુ કરી હોય, પણ એનો ફાયદો જે છે એ બીજેપીને નહીં મળે. લોકોને અદાણીની અંદર મોદી અને મોદીની અંદર ભાજપ દેખાશે અને ત્યાં જઈને પછી તેઓ એને એ હરાવવામાં મૂળભૂત કારણ કે એક વખત તમારા મનમાં ગ્રંથિ ઠસાઈ દેવામાં આવી કે અદાણી જો મોદી જીતશે તો અદાણી જીતે, અદાણી તમે રોજગારી ગઈ તો તમે સમજી લો આ બી એક રણનીતિનો ભાગ છે અને એનો સીધો જે ફાયદો છે તે મહાવિકાસ અઘાણીને મળી શકે છે. અનિલભાઈ, છેલ્લો સવાલ છે કે શું આ વખતે પણ લોકસભા ચૂંટણીની જેમ MMB અને દલિત, મરાઠી અને કુનબી સેક્ટર ચાલશે કે હરિયાણાના તર્જ ઉપર? જો હું તમને દિલીપભાઈ જે સવાલ પૂછ્યું છે, તમે જાતિગત સમીકરણની વાત કરી છે. જો 2024માં જે લોકસભા ચૂંટણી થઈ એમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો આ વખતે કોંગ્રેસને અને મહાવિકાસ અઘાડીને મળી. બીજેપી ત્યાં સિંગલ ડિજિટમાં આવી ગઈ. એનો મતલબ સાફ છે કે બીજેપીનું જે જાતિગત સમીકરણ છે એને કામ આવ્યું નહીં અને ત્યાં MMD અને DMK ફેક્ટર કહેવાય છે એને, અને બીજેપી એની અંદરથી માધવ ફેક્ટરને જુદું કરવામાં આવે છે. MMD એટલે મરાઠા, મુસ્લિમ અને દલિત, આ ત્રણેય મળે ને તો લગભગ 45-47% મતદાન થાય. આ ત્રણેય લોકસભા ઇલેક્શનની અંદર સીધી રીતે બીજેપીથી દૂર રહ્યા અને મહાવિકાસ અઘાડીને મદદ કરી. જ્યાં કોંગ્રેસ હતી કોંગ્રેસને આપી, જ્યાં NCP હતી NCP શરદ પવારને આપીને, જ્યાં ઉદ્ધવની હતી ઉદ્ધવને ત્યાં ફાયદો થયો. એવી જ રીતે DMK કહેવાય છે, દલિત, મુસ્લિમ અને કણબી, જે આપણા ત્યાં પાટીદારો કહેવાય છે અને ત્યાં કણબી કહેવાય છે સીધી રીતે. હવે જો કણબીઓ ત્યાં કહેવાય છે કણબી અને મરાઠી, એ બંને એક કાસ્ટ કહેવાય છે. કારણ કે જે તે સમય દરમિયાન એવું કહેવાય કે બે ભાઈઓ હોય તો એક ત્યાં રાજાને સેનામાં ગયો એ મરાઠા કહેવાયો અને જે ઘરે ખેતી કરી એને એ કણબી કહેવાયો. પણ કણબીઓને ત્યાં OBCમાં છે, આમ જેમ આપણે ત્યાં હાર્દિક પટેલે પણ આંદોલન ચલાવ્યું હતું, પણ એનો લાભ એને કોઈ એટલું મોટું મળ્યું નહીં અને એને કઈ રીતે એને વ્યક્તિગત પોતાની રીતે લાભ લયો અને ભાજપને ગાળો આપીને પછી ભાજપમાં સેટ થઈ ગયો. એવી જ રીતે ત્યાં મરાઠીઓ માટે જે મનોજ જરાંગે પાટીલ છે એણે આખું આંદોલન ચલાવ્યું. એના ઉપર પછી પોલીસે લાઠીચાર્જ કર્યું, ફાયરિંગ કર્યું. એનાથી નારાજ થયા અને ત્યારે ગૃહમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ હતા. એટલે જરાંગે એ શું કર્યું, દેવેન્દ્ર ફડણવીસને આખા વિસ્તારમાં વિલન બનાવી દીધું, કણબીઓ અને મરાઠાઓમાં, મુસ્લિમ, દલિત અને SC. બીજી વાત હું તમને સવર્ણની વાત નથી કરતો. જો આ એક કોમ્બિનેશન એક થાય તો 52-57% આસપાસ જે ટકાવારી મતદાનની થાય અને જો આટલી ઇન્ટેક્ટ રહે
તો મહાવિકાસ અઘાડીને કોઈ જીતતા રોકી શકે નહીં. પણ એમાંથી એવું કહેવાય છે કે ઓબીસીમાંથી માધવ એટલે માળી, ધ એટલે ધનગર અને વ એટલે વણઝારી, આ ત્રણેય જો કોમ્બિનેશન અલગ થાય તો થોડો ફાયદો એમને ત્યાં થઈ શકે છે. પણ એક તરફી જો ડીએમકે અને એમએમડી જેવું થયું તો ત્યાં સ્થિતિ નાજુક જે છે એ રહી શકે છે. પણ જોવાનું એ છે કે મતદાન પછી કેવા પેટર્નથી મતદાન થાય છે, કેવા પર્સન્ટેજથી મતદાન થાય છે, એના ઉપર બધું છે. પણ અત્યારે હાલ જો તમે કહો, જે બીજા લોકો કહે છે, બીજેપી તમામ પ્રકારનો પ્રયત્ન કરી રહી છે અને સાથે કઈ રીતે બીજેપી જે છે બીજા કરતાં આગળ નીકળે, સૌથી મોટી પાર્ટી બને, તેના માટેના પ્રયત્નો છે. તો આ હતા અનિલભાઈ, જેમણે આપણે મહારાષ્ટ્રના ચૂંટણી વિશે થોડીક માહિતી આપી, જ્યારે આપણી સાથે આપણા આમંત્રણને માન આપીને આપણા સ્ટુડિયોમાં પધારે છે અને દેશ વિદેશની જે આપણે વાતો હોય છે તેમની પાસે જાણીએ છીએ. તો અમારી ચેનલને જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ બટન દબાવો.